આઈડિયા વિડીયો આંગણવાડી અને બાલવાટિકાના બાળકોના માતાઓ માટે। નમસ્તે। આજની મીટિંગમાં ઉપસ્થિત દરેક માતાઓનું હાર્દિક સ્વાગત છે। આશા છે ગયા અઠવાડિયે વટાણા ફોલવા આ વિષય પર આપવામાં આવેલ વિડીયોની જાણકારી તથા ઉંમર પ્રમાણે આપવામાં આવેલ વર્કશીટ પર તમે તમારા સમૂહોમાં ચર્ચા કરી આ પ્રવૃત્તિ બાળકો સાથે કરાવી હશે। તમારા વિચાર અને અનુભવ અમને જરૂરથી જણાવો। ચાલો હવે આજના કામની શરૂઆત કરીએ। ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કરીને જોઈએ। દરેક માતા લાઇનમાં ઊભા રહે। તેમની સામે જમીન પર 3 રંગના કાર્ડબોર્ડના ટુકડા મૂક્યા હશે, લાલ, લીલો અને પીળો। લીડર માતા રંગનું નામ બોલશે, જેમ કે લાલ। દરેક માતાએ તે રંગના કાર્ડ પર કૂદવાનું છે। જે માતા ખોટા રંગના કાર્ડ ઉપર કૂદશે તે માતા રમતમાંથી બહાર થઈ જશે। જે માતા રમતમાં છેલ્લે સુધી રહેશે તે જીતી જશે। આ રમત રમો ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કંઈક નવું શીખીએ। સંતુલિત આહારમાંથી દરેકને જરૂરી પોષક તત્વો મળે છે, જેનાથી આપણે સ્વસ્થ અને શક્તિશાળી બનીએ છીએ। તે બીમારીઓથી બચાવે છે અને શરીરની ઊર્જા બનાવી રાખે છે। સંતુલિત આહાર તમારા નાના બાળકોના સ્વાસ્થ્ય, વૃદ્ધિ અને વિકાસ આ બધું જ તેના આહાર પર આધાર રાખે છે। તેથી આજે આપણે વાત કરીશું બાળકોના સંતુલિત આહાર વિશે। સંતુલિત આહાર એટલે એવો આહાર કે જેમાં દરેક પ્રકારના પોષક દ્રવ્યોનો સમાવેશ હોય, જેમ કે ઊર્જા આપનાર પદાર્થ, ચોખા, ભાખરી, સાબુદાણા; શરીરને તાકાત આપનાર પદાર્થ, જેમ કે દૂધ, દાળ, કઠોળ, ઈંડા; રોગોથી બચાવવાળો પદાર્થ, તાજા ફળ, શાકભાજી। આખા દિવસનો સંતુલિત આહાર: સવારનો નાસ્તો, દૂધ, રોટલી અથવા ઉપમા અથવા શીરો; બપોરનું ભોજન, દાળ, ભાત, શાક, રોટલી; સાંજનો નાસ્તો, ફળ અથવા ઘરે બનાવેલો પૌષ્ટિક નાસ્તો; રાત્રિ ભોજન, હળવો અને સમયસર, રોટલી, દૂધ, શાકભાજી। ઉપયોગી ટિપ્સ: બાળકોના ડબ્બામાં દરરોજ વિવિધ પ્રકારનો ખોરાક આપો। શાકભાજી અને ફળને થોડી સર્જનાત્મકથી સજાવો, જેથી બાળકોને ખાવાની મજા આવે। ઘરે તૈયાર પૌષ્ટિક નાસ્તો જેવો કે ચેવડો, લાડુ, પરોઠા આ શ્રેષ્ઠ વિકલ્પો છે। પેકેટવાળા ખોરાક અને ઠંડા પીણાં શક્ય તેટલું ટાળો। એક વાતનું ધ્યાન રાખો: સમતોલ આહાર માત્ર પેટ ભરવા માટે નહીં, પરંતુ શરીર અને મન બંનેના પોષણ માટે જરૂરી છે। આ વિડીયોનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે દરેક માતા સમૂહમાં જણાવે। તો ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે ઘરે જઈને બાળકોને કરાવો। ઘરે મજેદાર રમત: જૂના છાપા અથવા પત્રિકાઓમાંથી વિવિધ વાહનોના ચિત્રો કાપો। એક કોલાજ બનાવો અને બાળકોને તેના વિશે વાત કરો। રમત 2: બાળકોને તેમની મનપસંદ ધૂન પર નાચવા માટે પ્રેરિત કરો। આપવામાં આવેલ વર્કશીટમાં બાળકની ઉંમર પ્રમાણે પ્રવૃત્તિઓ આપવામાં આવી છે, તેને સમજો અને બાળકોને કરાવો। આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે। આવી જ નવી જાણકારીઓ અને પ્રવૃત્તિઓ સાથે આવતા અઠવાડિયે ફરી મળીશું। ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો। ધન્યવાદ।